હા બેન. અરે ભાઈ દેવતાજી, અરે ભાઈ વેદાજી. એ હા બેન, જાગી સહી હો બેન, જાગી સહી. બહુ સારું. હા બેગમ, તમારા વાત સાચી નીકળી. વાહ સેદાજી, વાહ વેદાજી, તમે પણ બારવટા ખડા. અરે બારવટું પણ કેવું કે દરિયા દિલ જેવું. રાતે તમે શોકી પહેર્યો કરો છો અને દિવસે બારવટા. તો અત્યારે જ આવો, હું તમારું બારવટું પાર પાડું. નહીં બાદશાહ, આમ બારવટું પાર ના પડે. અમારું બારવટું પાર પાડવું હોય તો તલવારની હણીએ ધોળે દિવસે પાર પડે. અને જો અમારી સાથે બારવટું પાર પાડવું હોય તો આવી જાયજો માંગડા વાળાના ભૂત વડલે. વાહ રાજપૂત, વાહ. હસર અલી ખાન, જી બાદશાહ સલામ. એક સંદેશો લખું છું, ધ્યાનથી સાંભળજો. બહુ સારું. જય શેજાજી અને વેદાજીને કહેજો કે રાતના અંધકારમાં નહીં પણ ધોળા દિવસે અને કાલે સવારે તમારું બારવટું પાર પાડવામાં આવશે. અને કહેજો કે રાજની અંદર કહુંબા પીવા પધારે. બહુ સારું મહારાજ. તો જાઓ આ સંદેશો લઈ અને ભૂત વડલે જાઓ. બહુ સારું, જાઓ હાલો. ચાલો બેગા. હા ભાઈ વેજાજી, અત્યારે આપણે દામોદર કુંડમાં માંગડાનું આટલું પધરાવી શક્યું છે. માંગડાને પણ અત્યારે મુક્તિ મળી ગઈ છે. હા ભાઈ વેજાજી, આપણો હાથનો એક ધર્મ કાર્ય થઈ શક્યું છે. આપણે એનું અન્ન ખાધું, આપણે એને ઋણ ચૂકવી શક્યા છે. હા ભાઈ. જે હોય તે જોઈ લેશું. અરે હું બાદશાહ સલામનો સંદેશો લઈને આવ્યો છું. શું છે સંદેશામાં? અરે જેસાજી, અરે વેજાજી, આવતીકાલે સવારે તમારું બારવટું પાર પાડવામાં આવશે ફરી સભાની અંદર. અને કહુંબા પીવા માટે પધારવા માટેનો તમને હું સંદેશો લઈને આવ્યો છું. પણ એનું કારણ બારવટું શા માટે પાર પાડવાનું છે? રાત્રે તમે જે ફર મેઘલી રાત્રે વકારો દીધો એના માટે તમારું બારવટું પાર પાડવામાં આવ્યું. જાઓ. હા ભાઈ જેસાજી, હા ભાઈ વેજાજી, બાદશાહનો સંદેશો આવ્યો છે કે રાત્રે તમે બંને ભાઈઓએ હોકારો દીધો. તને આમાં કઈ જાણવા મળ્યું ભાઈ? હા ભાઈ વેજાજી, મને જાણવા મળ્યું કે આપણે માંગડાનું કામ કર્યું. આપણે તો દામોદર કોડે ગયા. આપણે તો રાત્રે જુનાગઢ હતા. જુનાગઢ હતા. તો બાદશાહને જઈ અને હોકારો માંગડા વાળાએ આપ્યો. જરૂર આ માંગડા સિવાય બીજું કોઈ ધન છે માંગડા, તને ધન છે. જીવતા તો ઠીક પણ મુવા પછી અમારા બારવટા તે પાર પાડ્યા. માંગડા ધન છે, તને ધન છે. ધની કહેવાય. આજે માંગડે આપણા બંનેના બારોટિયા બહાર પાડ્યા છે. તો લાવ હલો અત્યારે આપણે બાદશાહ પાસે બાદશાહની કચેરીમાં જાઓ. બહાર પાડ્યા. હા બાદશાહ, હું સંદેશો દઈને તો આવ્યો છું. તો હમણાં જેસાજી તથા વેજાજી આવતા જ હશે. પધારો શેજાજી, પધારો વેદાજી. આજ તમારું બારવટું પાર પાડું છું. કેમ કે તમે અડધી રાતે મારા બેગમને તમે હોકારો આપ્યો હતો. અરે શેજાજી, વેદાજી, વાહ શેજાજી, તમે પણ ખરાબ કહેવાઓ. તમારા જેવા દુશ્મન નહીં પણ રાજના દુશ્મન હોય. અને તમારા બેનના નાતે આ પાઘડી સ્વીકાર કરો. બેગમ, એક તમે તમારા ભાઈને પ્યારા આ પાઘડી ઉતારી નાખો.
આજથી તમારા ગામ ગરાસ તમને પાછા આપું છું અને એ ખુશીમાં તમારું 12 વાટું પાર પડ્યું છે એ ખુશીમાં એક ગણાવાલી થઈ જાય. વગાડો સલતી. તમારું 12 વાટું પાર પડ્યું છે તો અત્યારે તમે જાઓ અને તમારા ગામ ગરાસ સંભાળો. હા જેસાજી તથા વેસાજી મારો હાડકો દામોદર કોટમાં પધરાવે અને મને મુક્તિ આપી છે તો સાલ અત્યારે હું આ મારે માયા સંકેલી અને સ્વર્ગલોક ની અંદર પ્રયાણ કરું. બોલ ભવચાર માત કી સ્વર્ણા ચોકની ઉગમણા ગોકની લખણ કા ગામની સર્વે દેવોની